ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પહેલા લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્ટરી આપણું લેક્ચર છે લીધું કે જેની અંદર આપણે આપણા સિલેબસથી અવગત છે એ થાય, અને આ સેમિસ્ટરની અંદર આપણે શું ભણવાનું છે એની આપણે ચર્ચા કરી. એટલે એમાંનું આપણું એક યુનિટ છે કે ભારતમાં બેન્કિંગ. હવે ભારતમાં બેન્કિંગના નેજા હેઠળ આપણે જુદા જુદા બેન્કિંગ સેક્ટરના સંદર્ભમાં, કામગીરીના સંદર્ભમાં અને કેટલાક એમના પ્રશ્નોના સંદર્ભની અંદર છે એ આપણે ભણવાનું છે રહેશે. પણ જેમ આપણે આગળ વધશું એમ તમને એનો ખ્યાલ છે એ આવશે. એટલે આજે આપણે એની શરૂઆત છે કરીએ છીએ ઇન્ટ્રોડક્શન પછી, કે હવે આપણે આપણા યુનિટ ઉપર, અભ્યાસક્રમ ઉપર અને મુદ્દા ઉપર છે એ ચાલીએ છીએ. હવે પહેલી વસ્તુ એ છે કે આપણે ભણવાનું છે બેન્કિંગ સેક્ટર વિશે. પણ બેન્કિંગનો સમાવેશ છે એ શેમાં થાય અને એ કેવી રીતે આપણે એને પ્રવૃત્તિ તરીકે જોઈશું, કેવી સેવા તરીકે જોઈશું, એ ધ્યાનમાં લેવાનું છે. કોઈપણ દેશના અર્થતંત્રમાં 3 મુખ્ય ક્ષેત્રો આર્થિક પ્રવૃત્તિ કરે એ તમે જાણો છો, કારણ કે આપણે સેમ 1ની શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું હતું. પણ અનલકીલી કેવું બન્યું છે તમારા કિસ્સામાં કે આપણે ઓનલાઈન જ ભણવાનું થયું છે, ઓફલાઈન આપણે મળી શક્યા નથી. એટલે કેટલાક લોકોએ ચૂકી ગયા હશે. પણ અહીંયા ફરીથી તમને કહું કે અર્થતંત્ર એટલે શું? તો કે અર્થતંત્રનો અર્થ એ થાય છે કે તેમાં 3 ક્ષેત્રોનો સમાવેશ થાય. એ કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ત્યારે પણ મેં તમને કીધું હતું, અહીંયા કહું. હવે જે ભણ્યા હશે ખરેખર, જેમને ફર્સ્ટ સેમની અંદર સાંભળ્યું હશે એમને ખબર હશે કે ત્યારે મેં તમને 2 બેઝિક બાબતો બતાવી હતી કે કોઈપણ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રો 5 અને ઉત્પાદનના સાધનો 4. તો ઉત્પાદનના સાધનો વિશે અત્યારે હું તમને કહું કે ભૂમિ છે, શ્રમ છે, મૂડી છે અને નિયોજન. આ 4 આપણે ઉત્પાદનના સાધનો છે એ કહીએ છીએ. પણ ત્યારે મેં તમને ક્ષેત્રો 5 કહેતા હતા કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, પછી વેપાર વાણિજ્યનું ક્ષેત્ર, નોકરી અને સેવાનું ક્ષેત્ર અને વ્યવસાયનું ક્ષેત્ર છે એ આપણે લીધા હતા. વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર. તો 5માંથી અહીંયા 3 ક્ષેત્રો કેવી રીતે થઈ ગયા? તો કે કૃષિ, ઉદ્યોગ અને બાકીના જે ક્ષેત્રો આપણે લીધા હતા કે નોકરી અને સેવાનો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર, એનો સમાવેશ હવે આપણે શેમાં કરીએ છીએ? સેવા ક્ષેત્રમાં કરીએ છીએ. એટલે મિત્રો, આપણે જેમ મોટા થઈએ, જેમ આપણે અભ્યાસમાં આગળ વધતા જઈએ, એમ આપણું સમજણ છે, એની ડેપ્થ છે એ વધતી જાય, પણ આપણી અભિવ્યક્તિ છે, એમાં લાઘવ છે એ આવતું જાય લખવાની અંદર. એટલે તમે જ્યારે સેવા ક્ષેત્ર બોલો કે સેવા ક્ષેત્ર છે એ લખો, તો એમાં અભિપ્રેત છે કે કૃષિ અને ઉદ્યોગ સિવાયની બાકીની તમામ કામગીરી છે એનો સમાવેશ શેમાં થઈ જાય છે? તો કે સેવા ક્ષેત્રની અંદર છે એ થઈ જાય છે. હવે કૃષિ ક્ષેત્રમાં શું થાય, ઉદ્યોગ ક્ષેત્રમાં શું થાય અને સેવા ક્ષેત્રની અંદર શું કામગીરી થાય, આ 3 ક્ષેત્રોનો સમન્વય એટલે આપણે એને અર્થતંત્ર તરીકે ઓળખીએ. તો ઇટ ઇઝ બટ નેચરલ કે આપણે અર્થશાસ્ત્ર છે એ ભણતા ન હોઈએ તો પણ આપણને ખબર હોય કે કૃષિ ક્ષેત્રની અંદર ખેતી અને ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ છે એ થાય. તો કે સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે શું? તો કે સંલગ્ન પ્રવૃત્તિઓની અંદર દૂધ ઉત્પાદન, મરઘા બતકા ઉછેર, પશુપાલન, આ બધી પ્રવૃત્તિઓ છે એ શેમાં ઇન્ક્લુડ છે? તો કે એ એગ્રીકલ્ચર સેક્ટરમાં છે. એટલે આ 3 ક્ષેત્રોને આપણે કૃષિ, ઉદ્યોગ અને સેવા તરીકે ઓળખી શકીએ. પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર તરીકે પણ ઓળખી શકીએ. દેટ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી સેક્ટર. તો ખેતીમાં આ કામ છે થાય. પછી તમે એ પ્રવૃત્તિને બાયફર્કેટ પણ કરી શકશો કે એગ્રીકલ્ચરની અંદર રોકડિયા પાકોનું ઉત્પાદન થાય, વપરાશી પાકોનું ઉત્પાદન છે એ થાય, અને તમને કીધું એમ પશુપાલન, મરઘા બતકા ઉછેર અને દૂધ ઉત્પાદન જેવા જે ક્ષેત્રો છે એને આપણે શેમાં સમાવિષ્ટ કરીએ છીએ? તો કે એનો આપણે કૃષિ ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. તો હવે ઉદ્યોગ ક્ષેત્રની અંદર શું કામગીરી છે એ થાય? તો કે ઉદ્યોગ ક્ષેત્રમાં મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદન અને નિર્માણની પ્રક્રિયા છે એ થાય. જેમ ખેતી ક્ષેત્રમાં અનાજના પાકો અને રોકડિયા પાકોનું ઉત્પાદન થાય,
એમ ઉદ્યોગ ક્ષેત્રમાં મૂડીમૂલક અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન છે થાય. તો કેપિટલ ગુડ્સ એટલે શું અને કન્ઝ્યુમર ગુડ્સ એટલે શું? તો કે મૂડીમૂલક અથવા તો કેપિટલ ગુડ્સનો અર્થ એ થાય કે જે વસ્તુના ઉત્પાદનમાં જંગી મૂડીરોકાણની જરૂર પડતી હોય અને એ મોટી ભાગે ઉત્પાદકીય વસ્તુ હોય એને મૂડીમૂલક કે મૂડીગત વસ્તુ કહેવાય. અને જેનો ઉપભોક્તાઓ ડાયરેક્ટ ઉપભોગ કરી શકતા હોય, કન્ઝ્યુમ કરી શકતા હોય એના મૂળ સ્વરૂપે જ તો એવી વસ્તુઓને વપરાશી વસ્તુ તરીકે ઓળખવામાં આવે. તો વપરાશી વસ્તુઓના ઉત્પાદન અને નિર્માણની કામગીરી મૂડીમૂલક વસ્તુઓના ઉત્પાદન અને નિર્માણની કામગીરી છે એ ઉદ્યોગ ક્ષેત્રમાં થાય. તો હવે આવે છે સેવા ક્ષેત્ર. તો કે સેવા ક્ષેત્ર એટલે શું? એને સર્વિસ સેક્ટર અથવા ટર્શરી સેક્ટર તરીકે ઓળખવામાં આવે. હવે જુઓ, જે લોકો અર્થશાસ્ત્ર નથી ભણતા ને એને સેવા એટલે આપણે જેને વિના મૂલ્યે મળતી હોય અથવા તો વિના વળતરે આપવાની હોય એને આપણે લેમન લેંગ્વેજમાં સેવા તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે ઘણી વખત એમ કહીએ કે આ સેવાનું કામ છે, તો એમાં તમારે કાંઈ આર્થિક વળતર લેવાનું નથી, એમાં તમારે ફિનાન્શિયલ રિટર્ન મેળવવાનું નથી. મિત્રો, અર્થશાસ્ત્રમાં સેવા ક્ષેત્રનો અર્થ મફત લેતી દેતી થતો નથી, કારણ કે આનું નામ જ અર્થશાસ્ત્ર છે. એટલે અર્થશાસ્ત્રની અંદર તો આપણે જે વસ્તુઓની અંદર કિંમત ચૂકવવી પડે, જે વસ્તુમાં આપણે વળતર મેળવવાના હોય એવી પ્રવૃત્તિઓનો સમાવેશ છે કરીએ છીએ. એટલે સેવા ક્ષેત્રમાં એવી સેવાઓનું નિર્માણ થાય, એવી સેવાઓ ઉપલબ્ધ બને કે જે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જરૂરી હોય, એને એ પુશઅપ કરે, એને આગળ વધારવાની અંદર એ મદદ કરે, એને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ. જેમ કે રોડ્સ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, સિંચાઈ છે, બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, આ બધાનો સમાવેશ શેમાં થાય? તો કે બધાનો સમાવેશ છે એ મિત્રો સર્વિસ સેક્ટરની અંદર છે એ થાય. હવે જુઓ, તો એનો અર્થ એ થયો ને કે મેજોરિટી એક્ટિવિટીઝ, ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એ શેની અંદર છે એ થાય છે? તો કે સર્વિસ સેક્ટરની અંદર થાય. અને તમે જુઓ કે અનાજ અને ઔદ્યોગિક વસ્તુઓનો તો આપણે વપરાશ કરીએ છીએ, પણ આપણે કેટલી બધી સર્વિસીસ છે કે જેના વગર આજે આપણાથી ચાલી શકતું નથી. અહીંયા આપણે એમ કીધું કે ખેતી અને ઉદ્યોગના વિકાસમાં, ખેતી અને ઉદ્યોગને પુશઅપ કરવામાં, એને બળવત્તર કરવામાં સેવા ક્ષેત્રનો ફાળો ખૂબ મોટો છે. હવે ઇમેજિન ફોર અ મોમેન્ટ કે સપોઝ રોડ્સ ન હોય, સપોઝ ટ્રાન્સપોર્ટેશન ન હોય, કમ્યુનિકેશન છે એ ન હોય, ઇલેક્ટ્રિસિટી છે એ ન હોય, ખેતીમાં ઇરિગેશન છે એ ન મળે, બેન્કિંગ વ્યવહારો ન થતા હોય અને ખેતી અને ઉદ્યોગના જે કાંઈ કામગીરી છે એની સામેનું રિસ્ક કવર ન થતું હોય, ઇન્સ્યોરન્સ ન હોય, તો આવી સેવાઓનો વિકાસ થઈ શકે ખરો? જે કક્ષાએ આપણે કરવો હોય એ કક્ષાએ આપણે કરી શકીએ ખરા? તો આ એક આપણા માટે મોટો પ્રશ્ન છે એ આવીને બને. એટલે મિત્રો, આ બધી સેવાઓ ખેતી અને ઉદ્યોગ માટે જરૂરી છે એમ કહેવા કરતાં આજના યુગની અંદર તો આપણે એમ કહીશું કે અનિવાર્ય છે, એના સિવાય આ ન થાય. કોઈ એક ખેતરની અંદર ખેત ઉત્પાદનનો ઢગલો પડ્યો હોય પણ રોડ્સ અને ટ્રાન્સપોર્ટેશન છે ન હોય તો એનું ઉપયોગિતા શું? તો એવી જ રીતે કોઈ એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મોટા પાયે ઉત્પાદન પડ્યું હોય પણ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ રો મટીરિયલ કે તૈયાર માલને તમે લઈ જઈ શકતા ન હો તો આનો વિકાસ છે કેટલું થાય? તો કે નહીવત થાય, અથવા ન થાય એમ કહો તો પણ એમાં અતિશયોક્તિ છે એ જોવા મળે નહીં. પણ હવે આપણે જે અભ્યાસ કરવાનો છે મિત્રો બેન્કિંગનો કરવાનો છે. એટલે સેવા ક્ષેત્રમાં આપણે જે તમને બતાવ્યું કે આટલી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, એમાં આપણે એક પ્રવૃત્તિ મેન્શન કરી છે, દેટ ઇઝ બેન્કિંગ. આ મેન્શન કરવાનું કારણ એ છે કે બેન્કિંગનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. નેચરલી એગ્રીકલ્ચરમાં ન થાય અને ઉદ્યોગમાં ન થાય, કારણ કે બેંકનું ઉત્પાદન નથી કરવાનું, બેંકે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. એટલે સર્વિસ સેક્ટરની એક અગત્યની પ્રવૃત્તિ તરીકે આપણે એને લઈએ છીએ. હવે દેશની બેન્કિંગ વ્યવસ્થા છે એ નાણું પૂરું પાડવા માટે, મની સપ્લાય, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર બધા માટે નાણાંનો પુરવઠો પૂરો પાડવા માટે એ ખૂબ અગત્યની પ્રવૃત્તિ છે એ છે. હવે મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર લીધું ને ત્યારે નાણાં વિશે થોડીક વાત કરી હતી કે જે આપણું ફર્સ્ટ યુનિટ છે.
ત્યારે એવી એક વાત કરી હતી, તમે આપણી એપની અંદર એ મારું પહેલું લેક્ચર છે એ રિવાઇઝ કરવું હોય તો એની અંદર તમને જોવા મળશે. આપણા દરેક લેક્ચરમાં આગળ પાછળના રેફરન્સીસ હશે, એટલે કેટલીક વખત તમે નિરાતે એક જ અધ્યાપકના સિક્વન્સની અંદર લેક્ચર અનુકૂળતાએ જુઓ તો તમને એ વધુ સારું છે બને. જો ઓનલાઈન શિક્ષણ છે એની કેટલીક મર્યાદાઓ હશે, પણ એની સામે આપણે એ જોવાનું છે કે ગિવન સિચ્યુએશનમાં આપણે કેવી રીતે વધુ સારું કામ કરી શકીએ. તો મને આ ફાયદો દેખાય કે જો હું વિદ્યાર્થી હોઉં તો હું કોઈ એક જ અધ્યાપકનું પહેલું, બીજું, ત્રીજું લેક્ચર છે એમાં જ સિક્વન્સમાં જોઉં તો મારે બધા મારા ફંડામેન્ટલ્સ કન્સેપ્ટ છે એની ક્લેરિટી અને જે ભણવાનું છે એ વધુ સારી રીતે સમજી શકાય. તો તમે એક પ્રયત્ન છે કરજો. તો એમાં મેં એમ કીધું છે કે આપણે જે નોટો અને સિક્કાઓ વાપરીએ છીએ કે જે રોકડ નાણું છે એ જ મિત્રો નાણું છે એવું નથી. નાણાંના કમ્પોનન્ટ્સ છે M1, M2, M3, M4 એમ બેન્કિંગ નાણું પણ છે. એટલે બેંક છે ને એ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે ધિરાણ પૂરું પાડે. એમની પાસે પૂરતા નાણાં ન હોય તો એમને નાણું આપે અને એમના વિકાસની અંદર છે એ બહુ મોટી કામગીરી છે એ કરે. એનું કારણ એ છે કે તમે બધા જાણો છો કે જો આપણી પાસે નાણું ન હોય ને તો આપણે કંઈ કામ કરી શકતા નથી. એ એની પ્રી કન્ડિશન છે કે તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર સારી કામગીરી કરવી હોય, આર્થિક પ્રવૃત્તિ હોય તો એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ મિત્રો અનિવાર્ય છે. એટલે એ કામગીરી આપણે કરવી પડે છે. તો ભારતના આર્થિક વિકાસમાં આપણો ઇતિહાસ જોઈએ તો બેન્કિંગ ક્ષેત્રએ બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે એ આપ્યું છે. અને મેઇનલી આઈ હેવ મેન્શન્ડ ઇન ધ પીપીટી કે દેટ ઇઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નેશનલાઇઝ બેંક, પ્રાઇવેટ બેંક, ઔદ્યોગિક વિકાસ બેંક, કૃષિ વિકાસ બેંક અને ઇવન કોઓપરેટિવ બેંક્સે પણ એમની કામગીરી દ્વારા આપણા ખેતી, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય અને રિલેટેડ સેક્ટર્સનો વિકાસ સાધવામાં ખૂબ મોટી મદદ કરી છે. તમે 1 મિનિટ માટે કલ્પી લો કે બેંક નથી અને બેંક નાણું પ્રોવાઈડ કરતી નથી, તો આ જેટલું આપણે અહીંયા બતાવ્યું છે કે મેં તમને કીધું એમાંથી કેટલાનો વિકાસ થાય તમે સમજી શકો છો કે ન જ થાય. કારણ કે નાણાં વગર આપણે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની અંદર છે એ પગલું ભરી શકતા નથી. એટલે બેંકે આપણા આર્થિક વિકાસની અંદર મિત્રો જબરદસ્ત ભૂમિકા છે એ ભજવી છે. એટલે બેન્કિંગ ક્ષેત્ર કે જેનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય, બેન્કિંગ પ્રવૃત્તિ આર્થિક વિકાસમાં અગત્યની, સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ હોવા છતાં પણ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને ઓલ ઓવર સર્વિસ સેક્ટરના વિકાસમાં મની સપ્લાય પૂરું પાડી અને આર્થિક વિકાસ સાધવામાં એ બહુ જ મોટો રોલ છે એ પ્લે કરે છે. એ આપણે અહીંયા છે એ જોયું. હવે પ્રશ્ન એ છે કે બેન્કિંગનો ઉદ્ભવ કેવી રીતે થયો. એમાં આપણે 2 વસ્તુ લઈશું કે બેંક શબ્દ કેવી રીતે આવ્યો અને બેન્કિંગ આધુનિક જે આપણને જોવા મળે છે. આધુનિક એટલે આજના સમયમાં આપણને જે બેન્કિંગ વ્યવસ્થા જોવા મળે છે એની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી થઈ. તો પહેલાં આપણે લઈએ કે બેંક શબ્દ આવ્યો કેવી રીતે. તો એના 2 ઉદ્ગમ સ્થાનો છે એ બતાવવામાં આવે છે. એક એવું કહેવામાં આવે છે કે ઇટાલીના સોની લોકો છે એ સોની કામ કરવા માટે એક મેજ, એક પાટલી કે એક ટેબલનો ઉપયોગ કરતા. હવે તમે જાણો છો, તમે સોની કામ કરતા હોય, જે ઘડતરનું કામ કરતા હોય એની તમે નાની ચેમ્બર કે દુકાન જોઈ હોય ને તો આપણે જે લખવાની બેન્ચ છે ને એવી આમ ઢોળાવવાળી એ નાની એક માણસ માટેની હોય. એટલે એક નાની એવી બેન્ચનો ઉપયોગ છે એ કરે. તો એના માટે BANCO બેન્કો અથવા તો BANQUE બેંક શબ્દ તરીકે ઓળખવામાં આવતી અને એમાંથી BANK બેંક શબ્દ ઉતરી આવ્યો એવી એક ધારણા કે માન્યતા છે. એટલે સોની કામ સાથે અને સોનીઓ સાથે તો બેંક શબ્દ છે એ સંકળાયેલો આપણને જોવા મળે છે. એટલે આપણે લખીએ છીએ જેના ઉપર એને આપણે બેન્ચ કહીએ છીએ. સ્કૂલ કોલેજીસમાં જે હોય છે એને આપણે બેન્ચ કહીએ છીએ કે જે સ્લોપવાળી છે. બીજી એક એવી વિચારસરણી છે કે જર્મન ભાષાનો એક શબ્દ છે દેટ ઇઝ BACK બેક. તો આ બેક શબ્દનો અર્થ થાય છે સંયુક્ત મૂડી ભંડોળ.
અને એના ઉપરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે અને આ ઉત્પત્તિ છે એ વધુ યોગ્ય જણાય છે. તો કે શું કામ યોગ્ય જણાય છે? તો કે બેંકનો અર્થ શું કર્યો? તો કે સંયુક્ત મૂડી ભંડોળ કર્યો. તો એ સાચું છે. શું કામ? તો કે બેંકની અંદર કોઈ મૂડી હોય, આજની અત્યારે તમે અપાર્ટ ફ્રોમ ધીસ ડિસ્કશન આપણે લઈએ કે કોઈ એક બેંક છે, તો હું એમ કહું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જેટલા પૈસા છે એ મારા જ છે, મારી એકલીનું જે એકાઉન્ટ છે ને એના ઉપર SBI ચાલે છે. તમે ડાયા હો, સંસ્કારી હો એટલે સાંભળી લ્યો ખરા, પણ મિત્રો એને સ્વીકારો નહીં. કારણ કે કોઈ એક બેંકમાં કાંઈ કોઈ એક વ્યક્તિનું ખાતું કે એક જ વ્યક્તિનું મૂડી ભંડોળ ન હોય, અનેક ખાતેદારો હોય, અનેક લોકોનું નાણું એમાં પડ્યું હોય, થાપણો પડી હોય, બચતો પડી હોય, એટલે એ સંયુક્ત હોય. મારી હોય, તમારી હોય, એક્સની હોય, વાયની હોય, ઝેડની હોય, વોટ એવર ધ પર્સન્સ ઓર એકાઉન્ટ્સ આર ધેર, કે બધાની એમાં બચતો છે એ પડી હોય, થાપણો છે પડી હોય, એટલે એ સંયુક્ત મૂડી ભંડોળ છે, એ પર્સનલ કે વ્યક્તિગત નથી. એટલે એ સાચું લાગે છે કે બેંક ઉપરથી બેંક શબ્દ ઉતરી આવ્યો હોય તો, અને સાચું લાગે કે કેમ, પણ એટલું તો આપણે ચોક્કસ કહીશું કે આપણને વાજબી તો લાગે છે કે બેંકમાં એવું હોય, એટલે આ ઉત્પત્તિ છે એ વધુ યોગ્ય લાગે છે. અને જર્મન લોકોએ બહુ લાંબા સમય સુધી ઇટાલીના પ્રદેશ ઉપર ખૂબ લાંબા સમય સુધી શાસન કર્યું, જેમ ભારત ઉપર બ્રિટિશરોએ કર્યું એમ. એટલે આ જર્મન ભાષાના શબ્દ BACK ઉપરથી BAN કે બેંક આ શબ્દ ઉતરી આવ્યો હોય એવું આપણને એ વિશેષ વાજબી છે એ લાગે છે. હવે બેંક છે એ અસ્તિત્વમાં આવી અને બેંક તરીકે કામગીરી કરવાની એની શરૂઆત કરી, તો એ પહેલાં બેંક તરીકે જે લોકો કામ કરતા હતા એને બેંકના પૂર્વજો તરીકે ઓળખવામાં આવે. પૂર્વજો એટલે શું? તો કે આજે છે એની પહેલાં જે હતું તે. આપણે કહીએ આપણા દાદા પરદાદા હોય, આપણે શું કહીએ? અમારા પૂર્વજો છે. એવી જ રીતે કોઈ પ્રવૃત્તિ હોય, કોઈ વ્યવસ્થા તંત્ર હોય, આજે એ જે રીતે કામ કરે છે એ પહેલાં કોણ કામ કરતું હતું, કેવી રીતે કામ કરતું હતું, એના રેફરન્સની અંદર આપણે એને બેંકના પૂર્વજો તરીકે ઓળખીએ છીએ. તો બેંકના પૂર્વજો મુખ્યત્વે મિત્રો 3 છે. એક છે વેપારીઓ, સાહુકારો અને ત્રીજા છે સોમિલો. ત્રણેય પોતપોતાની રીતે બેંકના અસ્તિત્વ પહેલાં પોતાની ભૂમિકા છે એ ભજવી છે. તો આપણે પહેલો વર્ગ લઈશું કે વેપારી વર્ગ. તો કે વેપારીએ કેવી રીતે બેન્કર તરીકે પોતાનો રોલ જે તે સમયે પ્લે કર્યો. હવે આપણે આવું લખવું પડે છે ને મિત્રો કે જે તે સમયે વેપારી છે એ ઊંચી પ્રતિષ્ઠા ધરાવતો અને એનું સ્થાન સમાજમાં માન ભર્યું હતું. એ મને તમને કહેવું કે લખવું ગમતું નથી. એનું કારણ એ છે કે સમય જતાં નૈતિક ધોરણો ધંધાઓના વેપારીઓના એટલા નીચે ગયા કે આપણે આ બતાવવું પડે છે કે લખવું પડે છે. એનો અર્થ એ છે કે વેપારી જે કંઈ કહે ને એ સાચું જ હતું. વેપારી એમાં કોઈ ફ્રોડ નહોતો, એની અંદર કોઈ ગેરરીતિ નહોતી, એમાં કોઈ છેતરપિંડી છે એ નહોતી, એમાં કોઈ ભ્રષ્ટાચાર નહોતો, કારણ કે એનું સ્થાન સમાજમાં એટલું મહત્ત્વનું હતું. એટલે એ પોતે જે દસ્તાવેજો ઊભા કરતા ને એ આખા વિશ્વની અંદર સ્વીકાર્ય હતા અને નાણાંની અવેજીમાં ચૂકવણી તરીકે એનો ઉપયોગ થતો. મારે એક ગામથી બીજે ગામ જવું હોય તો મને એક ગામના વેપારીએ જે લખી આપ્યું હોય એ બીજા ગામનો વેપારી સ્વીકાર્ય ગણતો અને એઝ ગુડ એઝ મની તરીકે એને કન્સિડર કરી અને મને જે કાંઈ એને ચીજવસ્તુ સેવાઓ આપવાની હોય એ આપતો. આટલી મોટી પ્રતિષ્ઠા હતી. એટલે આપણો સાહિત્યનો ઇતિહાસ પણ એમ કહે છે કે સગાડસા શેઠની હુંડી, કે તમે લખી દે તો એ બીજે છે એ માન્ય ગણાતી. એ લઈ જનારની પ્રતિષ્ઠા નહોતી મિત્રો, લખી આપનારની પ્રતિષ્ઠા છે એ હતી. આજે તો ઠીક છે, બેંક તમને ત્યારે આ કાયદાકીય વસ્તુ નહોતી. આજે તમને બેંક ચેક આપે ને તો એ લીગલ છે, કે એની અંદર કોઈ ન સ્વીકારે કે કાંઈ બી ફ્રોડ હોય તો તમે એ લીગલ કાર્યવાહી છે કરી અને જસ્ટિસ છે એ મેળવી શકો છો. પણ એ સમયે એવું કરવાની જરૂર જ નહોતી, કારણ કે કામગીરી જેટલી પ્રમાણિક, એટલી નિષ્ઠાવાન હતી અને નિષ્ઠા હતી એટલે મિત્રો પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠાને કારણે આ વ્યવહારો સરળ હતા. એટલે એ કામ વેપારીઓએ પણ કર્યું. બીજો એક વર્ગ હતો એ સાહુકારો. હવે જો શબ્દ જ છે સાહુકાર,
આપણે સાહુકાર કોને કહીએ? તો કે જેની પાસે એક્સેસ મની છે ને એને તમે સાહુકાર તરીકે ઓળખો, કે જે પોતાની આવકમાંથી પોતાની જરૂરિયાત જેટલો ખર્ચ કરે અને છતાં પણ એમની પાસે નાણાં સ્પેર પડે અને આર્થિક પરિભાષામાં શું કહીએ કે જે બચત કરી શકે, તો એવા વર્ગને આપણે સાહુકાર તરીકે ઓળખીએ, કે જે જોઈએ છે એ મેળવી શકે, જે જોઈએ છે એ વાપરી શકે અને છતાં એની પાસે એક્સેસ મની હોય, વધારાના નાણાં હોય, બચત કરી શકે, એને આપણે સાહુકાર તરીકે ઓળખીએ છીએ. તો આ સાહુકાર છે ને એનું સ્થાન સમાજમાં બહુ માનભર્યું નહોતું, પણ એની સેવા ઉપયોગી હતી. એના માટે હું તમને એક શબ્દ કહીશ કે નાણાં પૂરું પાડવા માટેના સોર્સ તરીકે સાહુકારો એક અનિવાર્ય દૂષણ હતા. જ્યારે તમારી પાસે કોઈ સિસ્ટમ નહોતી કે જ્યાંથી તમને નાણાં મળે, તો જે લોકો આર્થિક તંગી, આર્થિક મુશ્કેલી અનુભવતા હતા, નાણાંની અછત અનુભવતા હતા, નાણાંની ખેંચ અનુભવતા હતા, એ લોકો કોની પાસે નાણાં મેળવવા જતા? તો કે સાહુકારો પાસે નાણાં મેળવવા માટે જતા. સાહુકાર છે ને એ વ્યાજ લે એની પાસે. એટલે પહેલાં શરૂઆત કેવી રીતે થઈ કે દાખલો આપું કે હું એવી વ્યક્તિ છું કે મારી પાસે નાણાં સ્પેર પડે છે. તમે ઘડી પળ માટે મને એક સાહુકાર છે એ કલ્પી લે. એટલે મારી પાસે પૈસા છે, તમને પૈસાની જરૂર છે, તમે મારી પાસે આવો એટલે હું તમને પૈસા છે આપું. એટલે પહેલાં મારી પાસે જે થોડી બચતો હતી, થોડી મૂડી હતી, એમાંથી હું આ ધિરાણની કામગીરી અથવા તો નાણાં ઉછીને આપવાની કામગીરી છે એ કરતી. પછી એવું થયું કે મારી પાસે સાઇઝેબલ અમાઉન્ટ હોય, મોટી રકમ સ્પેર પડતી, એટલે હું સાહુકાર હતી. પણ પછી મારી આજુબાજુના લોકોને ખબર પડે કે આ મેડમ તો આવું કરે છે, ચાલો આપણી પાસે નાની નાની બચતો છે એ પડી છે, એમાંથી વ્યક્તિગત રીતે ધિરાણ ન થઈ શકતું હોય, એટલે આવા લોકો મને આપવા લાગે કે આ લ્યો આ મારી 5,000ની બચત છે, તમે એમાંથી ધિરાણ કરજો, જે તમને વ્યાજ મળે મને 5,000નું આપજો. બીજો 2,000 આપી જાય, ત્રીજો 10,000 આપી જાય. આમ જુદા જુદા લોકો છે એ એમની પાસે જે સ્પેર બચત પડતી, નાણું ફાજલ પડતું, એ લોકો છે સાહુકારને આપવા લાગ્યા. એટલે એક તો સાહુકાર પાસે તો પોતાના નાણાં હતા જ, બચત હતી જ, પોતાની પાસે ધિરાણ કરી શકે એવું ભંડોળ તો હતું જ, સ્પેર મની તો હતા જ. એમાં બીજા લોકો આપવા માંડ્યા એટલે ઉમેરવા માંડ્યા એમાં એની પાસે ધિરાણપાત્ર ભંડોળ વધતું ગયું કે વધુને વધુ લોકોને ઉછીના આપી શકે એવી એની આર્થિક ક્ષમતા, એવી એની ફિનાન્શિયલ કેપેસિટી છે એ ઉદ્ભવી. એટલે એને શું કર્યું કે તમે મારી પાસે 5,000 મૂકી જાઓ ને તો હું તમને 2% વ્યાજ આપું, એટલે તમને 5,000 ઉપર 2% વ્યાજ મળે. પછી ત્રીજી વ્યક્તિ મારી પાસેથી 5,000 રૂપિયા છે એ લોન પેટે કે ધિરાણ પેટે જરૂર છે એ લઈ જાય, એટલે તમને હું 2% આપું, એની પાસેથી 5% લઉં, એટલે બે વ્યાજ દર વચ્ચેનો ડિફરન્સ કેટલો રહ્યો? 3%. તો આ 3% એ સાહુકારની આવક. એટલે આજે બેંક શું કરે છે કે તમે થાપણ મૂકો બેંકમાં તો થાપણ ઉપરનો વ્યાજ દર ઓછો, પણ તમે લોન લેવા જાઓ તો ધિરાણ કે લોન ઉપરનો વ્યાજ દર ઊંચો. એટલે થાપણ અને ધિરાણ વચ્ચેના વ્યાજના દરના તફાવતમાંથી બેંક છે એ જે આવક મેળવે એ એની આવક છે કે એનો નફો છે. તો એ સાહુકાર પણ એ સમયે કરતો કે બચત કરનારને ઓછું વ્યાજ આપે, જેને ધિરાણ આપે એની ઉપર ઊંચું વ્યાજ લે, બે વચ્ચે જે ડિફરન્સ હોય એ એની પાસેથી એ આવક મેળવતો. પણ બેંકમાં તો શું છે મિત્રો, કાયદા કાનૂન પ્રમાણે નક્કી થાય કે લેન્ડિંગ રેટ્સ પણ નક્કી થાય અને ડિપોઝિટના રેટ્સ પણ નક્કી થાય. અહીં તો સાહુકાર પોતાની રીતે નક્કી કરે, એટલે બહુ જ મોટા પ્રમાણની અંદર છે એ શોષણ થતું. ત્રીજો જે વર્ગ આવ્યો એ સોની લોકોનો આવ્યો. એ સોની લોકો આ બેન્કિંગ વ્યવસાયમાં કેવી રીતે પ્રવેશ્યા એ ઇતિહાસ થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. કે જે તે સમયે લંડનની અંદર જે સોની વેપારીઓ રહેતા હતા એમને 1,30,000 પાઉન્ડની કિંમતનું સોનું છે એ લંડન ટાવરમાં સાચવવા માટે મૂક્યું. હવે જો આ ઈસવીસન 1600ની વાત છે અને પાઉન્ડમાં કિંમત છે 1,30,000 પાઉન્ડ, રૂપિયામાં નહીં, રૂપિયા કરતાં પાઉન્ડ ખૂબ મજબૂત છે, એટલે કેટલા રૂપિયાનું સોનું હશે ઇન્ડિયન કરન્સીમાં એ તમે કલ્પી શકો છો. પણ હવે એ તો એને લંડન ટાવરમાં સાચવવા મૂક્યું હતું, પણ ઈસવીસન 1640માં મિત્રો એવું બન્યું
કે લંડનનો રાજા ચાર્લ્સ પહેલો હતો, એની સામે ફિનાન્શિયલ ક્રાઇસિસ ઊભી થઈ, નાણાકીય કટોકટી ઊભી થઈ, એટલે એને આ 1,30,000 પાઉન્ડની કિંમતનું સોનું લઈ લીધું, જપ્ત કરી લીધું. રાજાશાહીમાં તો મિત્રો રાજા કે કાયદો, તમે બાળક ચીપડા ગળે તો કોની પાસે ન્યાય માગવા જાઓ, એટલે અહીંયા એવું થયું કે લઈ લીધું, અને આ સોનીઓનું આટલી મોટી કિંમતનું સોનું છે એ ગયું, એમને નુકસાન છે થયું. પણ મિત્રો એ જેમ રાજા કે કાયદો, એમ બીજી વસ્તુ એ છે કે માણસ એક વખત લૂંટાય, માણસ એક વખત છેતરાય, એક વખત એની સાથે જે ગેરરીતિ થાય, પણ બીજી વખત એ ચેતી જાય. એટલે આ સોની લોકો ચેતી ગયા કે હવે આપણે આપણા પૈસા, આપણું સોનું ક્યાંય મૂકવું નથી, આપણે આપણી આંતરિક વ્યવસ્થા છે એ ઊભી કરીએ, આપણે જ આપણું સોનું છે એ સાચવીએ, અને આપણા વ્યવહારો આપણે જ કરીએ. એટલે એમાંથી નક્કી થાય કે ભાઈ કોઈ એક સોની વેપારી એની જવાબદારી લીધી કે ભાઈ હું સાચીશ. હવે આ તો અઘરું હતું કે સાચવવું એ કાંઈ સહેલી વાત નહોતી, જવાબદારીવાળું કામ હતું. શરૂઆતમાં એવું બન્યું કે જે લોકો આ સોનું સાચવતા ને એ જેમનું સોનું સાચવતા એમની પાસેથી મહેનતાણું લેતા, એમની પાસેથી એ ફી કહો તો ફી લેતા, એમની પાસેથી કિંમત કહો તો કિંમત છે એ લેતા, એમની પાસેથી ચાર્જ વસૂલતા. જો અત્યારે એવું નથી થતું કે બેંકની અંદર આપણું લોકર હોય તો આપણે બેંકમાં લોકરમાં આપણી વસ્તુ છે કિંમતી સોના ચાંદી દાગીના મૂકવા જઈએ તો કેટલીક બેંકો લોકર ઉપર ભાડું લે છે, અને કેટલીક બેંકો તમને ફિક્સ ડિપોઝિટ મુકાવે અને પછી એના વ્યાજમાંથી એ આપણું લોકર છે એ ચાલે. એટલે કહેવાનું એ છે કે અત્યારે કંઈ તમે બેંકની અંદર આ લોકરની સગવડ છે સેફ ડિપોઝિટ વોટની એ ફ્રી તો મેળવી નથી શકતા, તો સોની લોકોએ તો એ સમયે આ કામ કર્યું હતું. જે આજે બેંક કરે છે ને એ સમયે સોની કરે. પછી એવું થયું કે લોકો સોનાની સાથે સાથે એમની પાસે જે બચતો થતી એ સોની પાસે મૂકવા લાગ્યા. એટલે ધીમે ધીમે સોનીએ મહેનતાણું લેવાનું બંધ કર્યું, પણ થાપણ ઉપર વ્યાજ આપવાનું ચાલુ કર્યું. એટલે વધુ ને વધુ થાપણો આપતી ગઈ, અને બીજી બાજુ જેને જરૂર હતી એને ધિરાણ આપવાનું ચાલુ કર્યું, અને એમની પાસેથી ઊંચું વ્યાજ લીધું કે જે સાવકાર કરતો હતો એ. એટલે અહીંયા અગેઇન થાપણ અને ધિરાણ વચ્ચેના વ્યાજના દરમાંથી આ સોની લોકોને સારી એવી આવક છે એ મળવા લાગી, અને સોની લોકો બેન્કર તરીકે કામ કરવા છે એ લાગ્યા. પછી અસંખ્ય લોકોની થાપણો સોની પાસે રહી. હવે એક્સ વ્યક્તિ સોની છે, એની પાસે મારી એ થાપણ છે, તમારી એ થાપણ છે. તમે મારી પાસે 2,000 માગો છો, તો હું સોનીને કહેવા માંડી કે ભાઈ મારા 2,000 છે ને એ આને આપી દેજો ને, એટલે એ મારા 2,000 લઈને તમારામાં મૂકી દેતો. તો અત્યારે એવું થાય છે ને કે આપણે ચેક આપીએ, હું તમને ચેક આપું મારા ખાતામાંથી, તમે તમારા ખાતામાં જમા કરાવો તો મારા ખાતામાં ડેબિટ થાય, તમારા ખાતામાં ક્રેડિટ થાય. તો આ ડેબિટ ક્રેડિટ ત્યારે સોની લોકો કરતા. એ લેખિત સૂચના છે એ આપવી પડતી, અથવા તો એના માટે એક નોટ્સ છે લખીને આપતા. એટલે 1667માં લંડનના સોની બેન્કર ઉપર એક થાપણદારે પહેલી વખત આવી લેખિત સૂચના છે મોકલી કે ભાઈ એક્સના ખાતામાંથી વાય, હું એક્સ છું, મારા ખાતામાંથી વાયના ખાતામાં આટલા નાણાં જમા કરી દેજો, અને એને સહી કરી દીધી કે ભાઈ આ મેં લખી દીધું છે. એ દુનિયાનો પહેલો ચેક બન્યો કે જેને આજે પણ લંડનના મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યો છે. અત્યારે આપણે ચેકથી વ્યવહારો કરીએ તો હું ચેક લખી દઉં, મારી એની અંદર સ્પેસિમન સિગ્નેચર હોય, તમે તમારા ખાતામાં જમા કરાવો, મારામાંથી ડેબિટ થાય, તમારામાંથી ક્રેડિટ થાય, દેટ ઇઝ ચેક સિસ્ટમ, ચેક થ્રુ પેમેન્ટ. તો એ ત્યારે એક થાપણદારે આવું કર્યું, અને આ આખી પરિસ્થિતિ છે ઉદ્ભવી, અને સોની લોકોએ પછી આવો પોતે બેન્કર તરીકે કામ કરવા લાગ્યા અને આવક મેળવવા લાગ્યા. એટલે મિત્રો આ રીતે બેંક આજે અસ્તિત્વમાં આવી છે એ પહેલાં બેન્કર તરીકેની કામગીરી વેપારીઓએ કરી, સાવકારોએ કરી, અને સોની લોકોએ કરી. એટલે એ ત્રણ વર્ગ છે એ બેંકના પૂર્વજો તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે લેશું કે આજની જે બેન્કિંગ સિસ્ટમ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવી, એ આપણે જોવાનું છે. અને આજની એટલે કઈ તો કે લેટેસ્ટ એટલે કયું તો કે આધુનિક મોડર્ન બેન્કિંગ. કે આજે આપણે જે બેન્કિંગ સેવાઓ મેળવીએ છીએ,
આજે આપણે જે બેન્કિંગ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ કેવી રીતે અસ્તિત્વમાં આવે. કોઈ વસ્તુ ઓવરનાઇટ છે એ અસ્તિત્વમાં આવતી નથી. એ આવી જ રીતે ધીમે ધીમે એ પ્રોસેસમાંથી પસાર થાય, પ્રક્રિયામાંથી, અનુભવોમાંથી, અને એમાંથી કોઈ એક સિસ્ટમ છે એ ડેવલપ થાય કે એના જે કાંઈ મર્યાદાઓ હોય એ મર્યાદાઓ દૂર થતી જાય અને જે જરૂરિયાતો હોય ફૂલફિલ થાય. એના માટે શું કરવું? તો ઇટ ટેક્સ ટાઈમ, કારણ કે પ્રોસેસ ઓલવેઝ ટેક્સ ટાઈમ. એમાંથી આપણે આગળ વધતા જઈએ અને પછી આપણે કામગીરી છે કરતા જઈએ. આપણો જ દાખલો લ્યો કે આપણે આવી પરિસ્થિતિની અંદર ઓફલાઈન શિક્ષણ નથી તો આપણે એનો વિકલ્પ શોધ્યો કે ઓનલાઈનની જે લિમિટેશન્સ હોય એ અનુભવે આપણે દૂર કરવાના પ્રયાસો કરીએ અને બધું સારી રીતે કામ થાય એ માટે આપણે કટિબદ્ધ છે બનતા હોય. એમ દરેક પરિસ્થિતિમાં આવું છે એ વાત. તો આમ એમ કહેવાય છે, હિસ્ટોરિકલ તમે સ્ટડી કરો તો એમ કહે છે કે બેન્કિંગ પ્રથા છે એ પ્રાચીન ભારત, ગ્રીસ અને રોમમાં હતી. પ્રાચીન ભારત તો મિત્રો ખૂબ સમૃદ્ધ હતું. એટલે આ તો બ્રિટિશરો આવ્યા અને આપણી અર્થવ્યવસ્થા પડી ભાંગીને સ્વતંત્ર થયા, ભારતના ભાગલા થયા. એ આખી ઇતિહાસ તમે થોડો ઘણો જાણતા હશો, અથવા જ્યાં એની જરૂર પડશે ત્યાં હું તમારું અટેન્શન ડ્રો કરીશ. પણ અહીંયા હું તમને એમ કહીશ કે પ્રાચીન ભારત, ગ્રીસ અને રોમની અંદર આ બેન્કિંગ પ્રથા છે પ્રચલિત હતી. પણ આજની જે બેન્કિંગ વ્યવસ્થા છે કે જેને તમે આધુનિક બેન્કિંગ કહી શકો, એની શરૂઆત, એનો ઉદ્ભવ છે એ મિત્રો મધ્ય યુગની અંદર યુરોપમાં થાય. અને ભારતની જે બેન્કિંગ સિસ્ટમ છે એ આજે પણ યુરોપિયન પેટર્ન ઉપર કામ કરે. સ્વાભાવિક છે એ 100 વર્ષ સુધી આપણા ઉપર જેમને શાસન કર્યું, એમને જે વ્યવસ્થાઓ છે એ ગોઠવી, એ વ્યવસ્થાઓથી આપણે ટેવાઈ ગયા અને જોઈએ આપણને અનુકૂળ હોય તો આપણે એ રીતે આગળ વધતા ગયા. પણ ભારતમાં કોઈ પણ બેન્કની શરૂઆત થઈ એ પહેલાં તમે જાણો છો કે આ બ્રિટિશ થાણું છે હતું. એટલે એ સમયે કલકત્તાની અંદર મેસર્સ એલેક્ઝાન્ડર એન્ડ કંપની અને મેસર્સ ફર્ગ્યુસન એન્ડ કંપની, આ બે કંપનીઓએ કે જે બે બ્રિટિશ કંપની હતી એમને બેન્કિંગ પ્રવૃત્તિની શરૂઆત કરી. પણ આ બંને વેપારી પેઢી હતી એટલે બહુ લાંબી છે ન ચાલી. મેસર્સ ફર્ગ્યુસન એન્ડ કંપની બંધ થઈ ગઈ અને એલેક્ઝાન્ડર એન્ડ કંપનીનું વિસ્તૃતિકરણ થયું અને એ બેંક ઓફ હિન્દુસ્તાન તરીકે ભારતમાં પહેલી બેંક તરીકે અસ્તિત્વમાં આવી. પણ એ સાથે સાથે વેપારી પ્રવૃત્તિ પણ કરતી એટલે પડી ભાંગી, બહુ લાંબુ છે એ ન ચાલ્યું. એટલે રિયલ સેન્સની અંદર તમે જેને બેંક તરીકે પ્યોર એન્ડ પ્યોર બેંક તરીકે કહી શકો એવી 1809માં ભારતમાં બેંક ઓફ બેંગાલની સ્થાપના થઈ, 1840માં બેંક ઓફ બોમ્બે અને 1843માં બેંક ઓફ મદ્રાસની સ્થાપના છે એ થઈ. અને ત્યાર પછી 1909થી આપણે ત્યાં બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ છે એ જબરદસ્ત રીતે છે એ આગળ છે એ વધ્યો અને આજનું આપણે જે બેન્કિંગ માળખું છે એ જોઈ શકીએ છીએ, એ જોઈ શકાય છે. પણ હવે એવું બન્યું કે જે આ બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ, આ ત્રણેય પ્રેસિડેન્સી બેંકોનું એકીકરણ 1921માં થયું અને એ બેંકને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એવું નામ આપવામાં આવ્યું. એટલે 1921ની અંદર આપણે ત્યાં આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે એ આવી. હવે તમે જુઓ, આજે 2 વર્ષથી તમે બેંકોનું મર્જર જોઈ શકો છો, જોડાણ જોઈ શકો છો, જે 1921માં પણ થયું કે બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ, આ ત્રણેય પ્રેસિડેન્સી બેંકોનું એકીકરણ થયું. આજે પણ થાય છે. સમય જતાં જેમ આવશે એમ હું તમને સમજાવતી જઈશ કે બેંકો કઈ બેંકોનું મર્જર કેવી રીતે છે એ થયું. પણ પ્રશ્ન આપણે ત્યાં એ છે મિત્રો, આપણી આ એક બહુ મોટી ક્ષતિ છે કે આપણા ઉપર જો કોઈ કંટ્રોલ ન હોય, આપણા ઉપર અંકુશ ન હોય તો આપણી બહુ સ્વયં શિસ્તની ભૂમિકા છે એ પાડી શકતા નથી. તમારો દાખલો લ્યો કે અત્યારે તમારામાંથી કેટલા લોકો રેગ્યુલરલી આ લેક્ચર સાંભળતા હશે ખબર નથી.
આપણે ક્લાસમાં બેઠા હોઈએ તો આપણે ખાલી ફિઝિકલી પ્રેઝન્ટ હોય, મેન્ટલી એબસન્ટ હોય, ભણતા ન હોઈએ. આપણે ભણવાનું છે, આપણી જવાબદારી છે, અને કોઈ ન કહેતું પણ મારે એ કરવાનું છે. એ એક જવાબદાર નાગરિક તરીકે, કુટુંબના સભ્ય તરીકે આપણે શું કરવાનું છે એ બહુ જાણતા હોવા છતાં ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. એટલે આપણી સિસ્ટમ પણ એવી છે. એટલે બેંક ઉપર કોઈ અસરકારક નિયમનવાળી સંસ્થા ન હોવાથી આપણો વિકાસ બહુ ઝડપી છે નહોતો થતો. એટલે આપણે બેંકો ઉપર અંકુશ મૂકવા માટે બેંકોની બેંક તરીકે, વડી બેંક તરીકે, જેને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ, કે જેનું નામ ભારતમાં મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એની સ્થાપના 1935માં કરી. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સમગ્ર બેન્કિંગ સેક્ટર ઉપર પોતાનો અંકુશ છે એ ધરાવે છે, અને બેન્કિંગ પ્રવૃત્તિને જે દિશામાં વાળવી હોય એ દિશામાં વાળવા માટેના એ કાયદાકીય પ્રયાસો છે એ કરે છે. એટલે અહીંયા બહુ સરસ શબ્દ આપણે જે એ વાપર્યો છે કે હેતુલક્ષી બનાવવાના પ્રયાસો કરે. કંઈ હેતુ વગરની કોઈ કામગીરી કરાય નહીં, હોય નહીં, હોવી જોઈએ નહીં. તમે જ્યારે કંઈક કરો ને ત્યારે તમારી પાસે એના ઉદ્દેશો હોવા જોઈએ, એના હેતુઓ હોવા જોઈએ, અને એના લક્ષ્યાંકો હેતુ પછી પણ હોવા જોઈએ. એટલે ભારતમાં પણ આર્થિક વિકાસમાં બેંકોની ભૂમિકા સારી રહે એ આપણો મૂળભૂત હેતુ. એટલે એ હેતુને સિદ્ધ કરવા માટે નિશ્ચયાત્મક પ્રયાસો, દેટ ઇઝ દ્રઢતાપૂર્વકના પ્રયાસો છે એ ક્યારથી શરૂ થયા? તો કે 1935થી આપણે એ શરૂ કર્યા. થોડુંક તમને બેંકની હિસ્ટ્રી બતાવું તો 1969નું વર્ષ બેન્કિંગ સેક્ટર માટે સીમાચિહ્ન છે, કારણ કે ત્યારે આપણે 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. હવે જુઓ, અત્યારે ખાનગીકરણનો યુગ છે, ત્યારે આ બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું. સમયની સાથે કેટલું બધું પરિવર્તનશીલ છે એ હું તમને દરેક સમયની સાથે છે એ બતાવીશ, પણ અહીંયા પણ તમારું ધ્યાન દોરું. અને 1980માં અન્ય 6 બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું. 1991નું વર્ષ ભારતના આર્થિક ઇતિહાસમાં સીમાચિહ્ન વર્ષ છે, કારણ કે એ આર્થિક સુધારાઓનું વર્ષ છે. એટલે આપણે ન્યૂ ઇકોનોમિક પોલિસી, નવી આર્થિક નીતિ અમલમાં છે મૂકી, અને એના કારણે જે આર્થિક સુધારાઓ થયા એને મિત્રો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, અને ઇન શોર્ટ એને LPG તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેની અસર તમામ ક્ષેત્રોમાં થાય, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસમાં. અને સર્વિસ સેક્ટરમાં થાય એટલે ઇટ ઇઝ બટ નેચરલ કે બેન્કિંગ ક્ષેત્રમાં પણ થાય. એટલે ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં ખાનગી બેન્કોની સ્થાપના પણ થઈ અને વિદેશી બેન્કોની પણ થઈ. એટલે આજે ભારતના અર્થતંત્રમાં જાહેર ક્ષેત્રની બેન્કો કામ કરે છે, ખાનગી ક્ષેત્રોની બેન્કો અને વિદેશી બેન્કો છે એ કામ કરે. તો આટલી બધી ચર્ચાઓ બેંકના હિસ્ટરીના સંદર્ભમાં થઈ. તો હવે સિસ્ટમેટિક આપણે કોઈ અભ્યાસ કરવો હોય તો કોઈ કન્સેપ્ટને, કોઈ સિસ્ટમને ડિફાઇન કરવી પડે. એટલે અર્થશાસ્ત્રમાં કોઈ પણ કન્સેપ્ટને ભણવા માટે જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. પણ જનરલ તમે એનો અર્થ કરો તો બેંક એ કાંઈ નથી, નાણાંનો વેપાર કરતી એક પેઢી છે, એક સંસ્થા છે. તો કે કેવી રીતે? તો કે હું કોઈ એક વસ્તુ વેચું છું, તમે બેંક ભૂલી જાઓ, તો એ વસ્તુની પડતર મને એકમ દીઠ 5 રૂપિયા છે, હું 7 રૂપિયામાં વેચ્યું, તો 2 રૂપિયા મારો નફો એટલે મારી આવક. તો બેંક એમ જ કહે છે કે વ્યાજે નાણાં લે અને વ્યાજે નાણાં આપે. જેની પાસેથી લે એને ઓછું વ્યાજ આપે, જેને દે એના ઉપર ઊંચું વ્યાજ આપે. બે વચ્ચેનો ડિફરન્સ એ એનું પ્રોફિટ અથવા એની આવક છે. દેટ ઇઝ જનરલ મીન. પણ માત્ર આવો ધીરધારનો ધંધો કરે ને એને જ બેંક ન કહી શકાય. બેંક છે એના કામો છે એ મિત્રો વિસ્તૃત છે. એટલે પ્રોફેસર RS શેરસે એની વ્યાખ્યા આપી છે કે એ રોકડ રકમનું બેંક થાપણમાં અને બેંક થાપણનું રોકડ રકમમાં રૂપાંતર કરે છે. વ્યક્તિ કે કંપનીની બેંક થાપણોનું બીજાના ખાતામાં ટ્રાન્સફર પણ કરે. વિનિમય પત્રો, સરકારી બોન્ડ્સ, વ્યાપારીઓની સહી સલામતયુક્ત વતન ચિઠ્ઠીઓ છે એના બદલામાં થાપણ આપવાનું કામ કરે. અત્યારે મારી પાસે બેંકમાં થાપણ પડી છે, મારે પૈસાની જરૂર છે, કોલેજ ઇસ્યુ ઘરે જાઉં, રસ્તામાં બેંક આવે એટલે બેંકમાંથી હું નાણાં ઉપાડી લઉં. જ્યાં સુધી ઉપાડતી નથી ત્યાં સુધી બેંક થાપણ છે, ઉપાડું એટલે રોકડ રકમ થાય. એટલે કામ એ કરે.
હવે એવું બને કે આજે મારો પગાર આવ્યો, મારી પાસે એક્સેસ મની છે, અત્યારે મારી પાસે રોકડા નાણાં છે, ઘરે જતી વખતે બેંકમાં જમા કરાવું છું, જ્યાં સુધી જમા નથી કરાવતી ત્યાં સુધી રોકડ નાણું છે, જમા કરાવવું એટલે થાપણ છે. એટલે બે કામ કરે, રોકડ રકમનું થાપણ, થાપણનું રોકડ રકમ. તમે મારી પાસે પૈસા માગો છો કે હું ધંધો કરું છું, કોઈ કંપની કે વેપારી માગે તો હું એને ચેક આપું તો મારા ખાતામાંથી એના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાનું કામ કરે. અને આ પ્રોમિસરી નોટ્સ છે, બોન્ડ્સ છે અને વિનિમય પત્રો છે એ વટાવી આપવાનું કામ પણ બેંક છે એ કરે છે. અને જી ક્રાઉથર નામના અર્થશાસ્ત્રીએ અત્યંત સરળ વ્યાખ્યા આપી કે આ એક એવી સંસ્થા છે કે જેની પાસે નાણું છે એની ફાજલ નાણું છે એ સ્વીકારે અને જેને જરૂર હોય એને એ ઉછીનું આપે. પણ એમ નામ નથી આપતી. એ કેવી રીતે આપે છે તો કે એ એવી રીતે આપે કે વ્યાજે આપે અને વ્યાજે નાણાં છે એ લે અને વ્યાજે નાણાં છે એ મેળવે છે. તો આમ મિત્રો, બેંક કોને કહેવાય, બેંકનો ઇતિહાસ શું, બેંકના પૂર્વજો છે એ શું, બેંક શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આધુનિક બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની ચર્ચા છે એ આપણે અહીંયા કરી. અને એ આપણા અભ્યાસક્રમનો એક મુદ્દો જ છે એટલે અહીંયા પૂરું કર્યો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ છે વધશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.